હેલો મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ સક્સેસ એજ્યુકેશનમાં. આજે આપણે જોવાના છે ધોરણ 6 થી 8 ગુજરાતી માધ્યમમાં ટેટ 2 એટલે કચ્છ જિલ્લામાં વિદ્યા સહાયક સ્પેશિયલ ભરતી માટે. વિડીયો જોતા પહેલા ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દો. ઓકે, તો જાઓ હાલો. તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. ગણિત વિજ્ઞાનમાં જો ફાઇનલ મેરિટનો પ્રથમ તબક્કો જાહેર થયો છે. જે મેરિટમાં આવતો ઉમેદવાર છે એને 24/11/2025 9 કલાકથી કોલ લેટર તમે ઓનલાઈન મેળવી શકશો. અને જિલ્લા પસંદગી માટે તમને 2 દિવસ બોલાવવામાં આવ્યા છે. 27/11 અને 28/11 દરમિયાન 2 દિવસ બોલાવવામાં આવ્યા છે. હવે જો આપણે વિષયમાં તમારે કે જનરલ તમારે કેટલું મેરિટ અટકાણું હોય જુઓ. ગણિત વિજ્ઞાન વિષયમાં તમારે જનરલ મેરિટ કેટલું અટકાણું છે તો કે 73.4586. આ તમારું જનરલ મેરિટ છે. હવે આપણે કેટેગરી મુજબ જોઈએ કે કેટલી જગ્યાઓ છે, કેટેગરી મુજબ કેટલું કટ ઓફ છે અને કેટલી જગ્યાઓ છે. જો તો ગણિત વિજ્ઞાનનો પ્રથમ રાઉન્ડ જાહેર થયો એમાં કેટેગરી, કેટલા ઉમેદવારને બોલાવવામાં આવ્યા, કટ ઓફ ને જગ્યા. પહેલા જો કુલ ઉમેદવારોને કેટલા ઉમેદવારોને બોલાવવામાં આવ્યા તો કે 1600 ઉમેદવારોને બોલાવવામાં આવ્યા. અને કેટલી જગ્યાઓ હોય તો કે 509 જગ્યાઓ છે. હવે જો પહેલા ઓપન કેટેગરી 171 ઉમેદવારોને બોલાવવામાં આવ્યા. એનું કટ ઓફ 73.4566 અને જગ્યા કેટલી તો કે 242. આ તમારો ઓપન કેટેગરી માટે. હવે આપણે કેટેગરી મુજબ જોયું. એસસી કેટેગરીમાં કેટલા ઉમેદવારને બોલાવવામાં આવ્યા તો કે 122. અને કેટલી જગ્યા છે તો કે 38. હવે એસટી કેટેગરીમાં જુઓ 8 ઉમેદવારને જ બોલાવવામાં આવ્યા છે. અને એનું કટ ઓફ કેટલું હોય તો કે 73.4604. અને કેટલી જગ્યાઓ હોય તો કે 40 જગ્યાઓ છે. ઈડબ્લ્યુએસમાં જો કેટલા ઉમેદવારોને બોલાવવામાં આવ્યા છે 484. કટ ઓફ કેટલું હોય તો કે 73.4611. કેટલા જગ્યા છે તો કે 51. એસીબીસીમાં જો 815 ઉમેદવારોને બોલાવવામાં આવ્યા છે. અને એનું કટ ઓફ કેટલું હોય તો કે 73.4571. અને કેટલી જગ્યાઓ હોય 138. ટોટલ 1600 ઉમેદવારને બોલાવવામાં આવ્યા અને જગ્યાઓ કેટલી 509. આ તો આપણે પ્રથમ રાઉન્ડ ગણિત વિજ્ઞાનનું કચ્છ સ્પેશિયલ માટે. હવે ચાલો કેટલાને મિત્રોને થશે કે પહેલું રાઉન્ડ છે, હવે બીજો રાઉન્ડ આવશે કે નહીં આવે. જો તમે એસટી કેટેગરીમાં જુઓ ને તો ટોટલ 40 જગ્યા છે. અને કેટલા ઉમેદવારને બોલાવવામાં 8. એટલે એ જોતા એસટી કેટેગરી માટે બીજો રાઉન્ડ ફરજિયાત આવશે જ. પણ જો બીજી કેટેગરીમાં કેટલા ઉમેદવારો ગેરહાજર છે એના ઉપર ડિપેન્ડ કરશે. જો ગેરહાજર હશે તો એના માટે પણ બીજો રાઉન્ડ આવશે. આપણી ચેનલને લાઈક, શેર, જેમ બને એમ શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. બીજી એક સૂચના કે તમને 2 દિવસ જે બોલાવવામાં આવે છે 27/11 અને 28/11. જે તમને 2 દિવસ કીધા 27/11 અને 28/11. એ દિવસે તમારે ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈને ગાંધીનગર વેરિફિકેશન માટે જવાનું છે. જો એ તમારા ડોક્યુમેન્ટ રાખશે નહીં પણ વેરિફિકેશન માટે તમારે ચકાસણી માટે લેશે. સાથે એને ઝેરોક્સ રાખવાની જરૂર પડે તો. અને એક ખાસ સૂચના છે કે જે ઉમેદવારો મેરિટ લિસ્ટમાં આવ્યા છે એને જો કેટલાકને એમ થાય કે કચ્છને આપણે સ્પેશિયલ જિલ્લામાં સ્કૂલ તમે પસંદ કરી, અહીંયા તમે થોડાક દિવસો ગયા કે હવે સ્કૂલ નથી ગમતી, મજા નથી આવતી, પાછા તમે ત્યાંથી નીકળી જાઓ અને એ તમારું વેઇટિંગ લિસ્ટમાં જાય. પછી બીજા ઉમેદવારને ક્યારે વેઇટિંગ લિસ્ટમાં વારો આવે કે બીજું ક્યારેક ભરતી કરવા થાય ત્યારે વારો આવે. એટલે એના માટે જો વિચારીને તમે પહેલાં જાઓ. નકર તમે લઈ લઈશું એડમિશન તો તમારી જગ્યાએ બીજા કોઈક ઉમેદવાર બાકી રહી જશે. ઓકે, વિડીયો પસંદ આવ્યો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો, જેથી આપણે આ બીજા રાઉન્ડ માટેનો વિડીયો જાહેર કરી શકીએ અને ટેટને લગતી અને બીજી કોમ્પિટેટિવ એક્ઝામને લગતી તમને માહિતી આ ચેનલમાં મળી શકે. એટલે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.